દેવગઢ બારિયાના મેળાવડામાં વિખૂટું પડી ગયેલા બાળકને દેવગઢ બારિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતા જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ ધાનપુરના નાકટી ગામનો એક પરિવાર ઘર વખરી અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે દેવગઢ બારિયા શહેરમાં આવ્યો હતો। શહેરના બજારમાં ભારે ભીડ હોવાને કારણે 8 વર્ષીય બાળક અચાનક માતા પિતાનો હાથ છોડી દેતા ભીડમાં ક્યાંક ખોવાઈ ગયો હતો। બાળકની આસપાસ શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો ન મળતા માતા પિતાના જીવ અદ્ધર થઈ ગયા હતા। પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં લાંબો સમય શોધખોળ કરી પરંતુ બાળક ન મળી આવતા આખરે તેઓ ભારે હૈયે દેવગઢ બારિયા પોલીસ મથકે પહોંચ્યા હતા। પોલીસે આ બાબતની ગંભીરતા સમજીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસની આ સરાહનીય કામગીરીને પગલે પરિવારજનોએ દેવગઢ બારિયા પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। ભીડભાડવાળા વિસ્તારમાં બાળકોનું ખાસ ધ્યાન રાખવા માટે પણ પોલીસે નાગરિકોને અપીલ કરી છે। આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ પ્રજાની રક્ષક તરીકે પણ હંમેશા તત્પર રહે છે। આમ દેવગઢ બારિયામાં મેળાવડામાં વિખૂટું પડેલું બાળક પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા। બારિયા દિનેશભાઈ તેરાભાઈ, કયા ગામના છો? ધાનપુર નાકટી ગામના। શું બનાવ બન્યો હતો? બજારમાં બારિયા દેવગઢ બારિયામાં બજારમાં આવ્યા હતા તો છોકરો ખોવાઈ ગયો હતો। પછી છોકરો ખોવાય તો એની શોધખોળ કરવા જાય। એ શોધખોળ કરવાથી છોકરોને મળે તો પછી પોલીસ સ્ટેશને જાણ તો પોલીસે 1.5 કલાકની અંદર એની શોધખોળ કરી લઈ।